Dear students, in the last lecture we had seen the classification of the drugs. Now the compensatory mechanism એટલે કે જે હોમિયોસ્ટેટિક મિકેનિઝમ જે આ CHF થાય છે તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર થાય છે તો એમાં બીજા અધર ફેક્ટર્સ અધર કઈ મિકેનિઝમ એવી છે કે જે વર્ક કરતી હોય છે અને એ મિકેનિઝમમાં જ્યારે ઇમ્બેલેન્સ ઊભું થાય છે ત્યારે જઈને CHF પ્રોડ્યુસ થાય છે. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેશન એટલે કે સિમ્પેથેટિકમાં તમને ખબર છે કે એડ્રિનાલિન નોર એડ્રિનાલિનનું કન્ટિન્યુઅસ સ્ટિમ્યુલેશન થશે તો ટેકીકાર્ડિયા જનરેટ થશે અને ટેકીકાર્ડિયા જનરેટ થશે તો સ્ટ્રેસ લેવલ ઇન્ક્રીઝ થશે અને સ્ટ્રેસ લેવલ જ્યારે ઇન્ક્રીઝ થાય છે ત્યારે હાઇપર એની વોલ છે જે હાર્ટ વોલ છે એને પમ્પિંગ માટે એક્સ્ટ્રા O2 CO2 ગેસ એક્સચેન્જરની રિક્વાયર થશે અને એના લીધે જે ઇમ્બેલેન્સ ઊભું થાય છે કે જેનાથી હાઇપર ટેન્શન જનરેટ થાય છે. ઇટ પ્રોડ્યુસ ધી congestive heart failure. The renin-angiotensin system. The second factor is the renin. Renin is a enzyme that is released by the kidney, the cell juxtaglomerular cells. The myocardial hypertrophy, the ventricular hypertrophy. આગળ આપણે જોયું the altered cardiac rhythm જે છે લબ ડબનું જે સાઉન્ડ છે એ અલ્ટર્ડ થઈને સો ધીઝ આર ધ મિકેનિઝમ કે જે હોમિયોસ્ટેટિક પ્રોડ્યુસ કરે છે પણ એમાં જો કોઈ ડિસ્ટર્બન્સ આવે છે ઇટ પ્રોડ્યુસ ધી કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. ફોર એક્ઝામ્પલ નીચે આપેલું જ છે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયર તો ઇસ્ચેમિયા હોય છે, માયોકાર્ડિયા એટલે કે કાર્ડિયાક સેલ્સના જે સેલ્સ છે એમાં ઇન્ફ્લેમેશન પ્રોડ્યુસ થાય છે, વોલ્વ્યુલર ડિસીઝ હાર્ટ ડિસીઝ અને સેમ કન્ડિશન ધ રાઇટ એન્ડ ધ લેફ્ટ વેન્ટ્રિકલ્સ માં જ્યારે એ પ્રોડ્યુસ થાય છે અને રાઇટ વેન્ટ્રિકલ્સ એમાંથી જ્યારે પલ્મોનરી હાઇપરટેન્શન એટલે કે એડીમા જનરેટ થાય છે તો દેટ ઓલ્સો પ્રોડ્યુસ ધી congestive heart failure. The compensatory mechanism, the activation of epinephrine, norepinephrine, it produces the tachycardia. Further, it will produce the stress on the heart valve and ultimately congestive heart failure. The other is the activation of the renin, angiotensin, aldosterone mechanism. It produces the sodium and water retention and ultimately it produces the stress on the heart wall. એટલે કે સોડિયમ અને વોટરનું જ્યારે રીએબ્ઝોર્પ્શન થાય છે અને એક્સેસિવ રીએબ્ઝોર્પ્શન જ્યારે થાય છે ઇટ પ્રોડ્યુસ ધી હાર્ટ ફેલિયર. અગેઇન the increase the myocardial contractility, increase the cardiac workload, ultimately the cell stretching increase થશે અને hypertrophy and dilation પ્રોડ્યુસ થશે. નાવ જે કંઈ ક્લાસિફિકેશન આપણે જે જોયા છે એ ડિટેલ મિકેનિઝમ એક્શન જોઈએ. ધ ફર્સ્ટ ક્લાસ ઓફ ધી ડ્રગ દેટ ઇઝ ધ રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ ઇન્હિબિટર્સ. The second is the angiotensin receptor blockers. The blockers and the inhibitors both are different things. Don't be confused student. Inhibitors એટલે કે જે કેમિકલ્સ આવતા હોય એને ઇન્હિબિટ કરે છે એટલે કે એનું લેવલ છે એ ડિક્રીઝ કરે છે અને જ્યારે બ્લોકર્સ છે એ કમ્પ્લીટલી બ્લોક કરે છે એન્ટાયર સિસ્ટમને. તો રેનિનની તમને ખબર છે કે રેનિન ઇટ્સ ફ્રોમ ધી કિડની એન્ડ વેન રેનિન એન્ડ angiotensinogen is a primary precursor and the angiotensinogen is convert in the angiotensin 1. This is angiotensin 1 is a inactive state when ACE inhibitors એટલે કે angiotensin converting enzyme angiotensin 1 convert in the angiotensin 2 with the help of angiotensin converting enzyme. બરાબર. હવે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ 2 જ્યારે થાય છે દેટ પ્રોડ્યુસ ધી વાસો કોન્સ્ટ્રિક્શન
અને જ્યારે ઇન્હિબિટર્સ આપવામાં આવે છે તો કઈ કઈ ઇફેક્ટ જોવા મળશે, તો પેરીફેરલ વાસો કોન્સ્ટ્રિક્શન જોવા મળશે, that increase the afterload or preload, અને afterload preload જ્યારે ઇન્ક્રીઝ થાય છે it produce the cardiac output, અને જ્યારે કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થાય છે તો હાર્ટ ફેલિયર ડિસીઝ પ્રોડ્યુસ થાય છે બોડીમાં. અગેઇન ધ આલ્ડોસ્ટેરોન સિક્રેશન, ધ સોલ્ટ વોટર રિટેન્શન, increase the plasma volume and increase the cardiac output. Ultimately it produce the heart failure. એટલે કે રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ ઇન્હિબિટર્સ જ્યારે આપવામાં આવે છે ત્યારે આ જેટલી પણ પેરીફેરલ કન્ડિશન્સ છે, જેટલી પણ કમ્પેન્સેટરી મિકેનિઝમ છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ કે જ્યારે અને રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ શું કરે છે, તો પેરીફેરલ જે એટલે કે એન્જિયોટેન્સિન 2 છે એ ઓલરેડી વાસો કોન્સ્ટ્રિક્ટર છે. હવે એ વાસો કોન્સ્ટ્રિક્ટર છે તો જ્યારે એ આખી સિસ્ટમને જ ઇન્હિબિટ કરશે તો આ નીચેની જેટલી બી સિસ્ટમ છે એ બધી જ ઓટોમેટિકલી પોતાનું હોમિયોસ્ટેટિક કન્ડિશન પ્રોડ્યુસ કરશે. ગોટ ઇટ સ્ટુડન્ટ? Now the ACE inhibitors, this is the most important class of the drugs. The ADR, dry cough, renal insufficiency and the hypotension produce કરશે. એટલે કે હાઇપોટેન્શન, જ્યારે હાઇપોટેન્શન કોઈ પેશન્ટને હોય છે, નોટ હાઇપરટેન્શન, હાઇપોટેન્શન હોય છે તો એ હાઇપોટેન્શન વખતે ACE ઇન્હિબિટર્સ ACE ડ્રગ્સ આપવામાં આવે છે, ઇન્હિબિટર્સને આપવામાં આવતા નથી બિકોઝ એ હાઇપોટેન્શનની કન્ડિશનને છે એ ઇન્ક્રીઝ કરે છે. ગોટ ઇટ? Now angiotensin receptor blockers. The losartan was first approved drug. It is most important for the GPET. losartan, telmisartan એ બધી જે ડ્રગ્સ છે જનરલી the first line treatment. હવે અગેઇન વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ કે તમે ઇઝીલી સમજી શકો, એન્જિયોટેન્સિન 1 એક્ટ ઓન ધી સ્મૂથ મસલ્સ, રિલીઝ ફ્રોમ ધી કિડની, જસ્ટાગ્લોમેરુલર સેલ. હવે એન્જિયોટેન્સિન રિસેપ્ટર છે, this one is the See student, this one is the angiotensin receptor binding site, and when the angiotensin plus receptor, when it binds with the receptor binding site, at that time it form the complex angiotensin receptor complex. અને આ તો એક બેઝિક મિકેનિઝમ છે કે ડ્રગ અને રિસેપ્ટર જ્યારે બાઇન્ડિંગ સાઇટ સાથે બાઇન્ડ થાય છે તો ડ્રગ રિસેપ્ટર કોમ્પ્લેક્સ ફોર્મેશન થાય છે. તો એન્જિયોટેન્સિન છે એ જ્યારે રિસેપ્ટર બાઇન્ડિંગ સાઇટ સાથે બાઇન્ડ થઈને જે કોમ્પ્લેક્સ ફોર્મ કરે છે તો ઇન ધી ફર્સ્ટ સ્ટેજ કે આપણને ખબર છે કે એન્જિયોટેન્સિન છે એ વાસો કોન્સ્ટ્રિક્ટર છે. એટલે કે જ્યારે નોર્મલ હોય ત્યારે જે હવે સ્મૂથ મસલ્સ જ્યારે નોર્મલ સાઇઝમાં હોય છે ત્યારે એની લ્યુમેન સાઇઝ તમે જુઓ છો એ નોર્મલ હોય છે. બટ જ્યારે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ સાથે જ્યારે બાઇન્ડ થઈને રિસેપ્ટર કોમ્પ્લેક્સ બનાવે છે તો જે લ્યુમેન સાઇઝ જે આર્ટરી છે તો એ આર્ટરીનું કોન્સ્ટ્રિક્શન થાય છે. એની લ્યુમેન સાઇઝ છે એ કોન્સ્ટ્રિક્ટ થઈ ગઈ હોય છે. ગોટ ઇટ? અને જ્યારે બ્લોકર્સ આપવામાં આવે છે તો એ બ્લોકર્સ છે એ જે તે રિસેપ્ટર બાઇન્ડિંગ સાઇટ સાથે જ બાઇન્ડ થાય છે. એટલે કે જે આ એન્જિયોટેન્સિન છે એ એઝ ઇટ ઇઝ રહે છે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ લોક એન્ડ કી મોડલ. એને આપણે એવું કહી શકીએ કે જ્યારે સપોઝ વી હેવ અ લોક એન્ડ વી હેવ અ સેમ કી for that lock, but when we apply a wax on the lock, એટલે કે જ્યારે લોક ઉપર આપણે કોઈ વેક્સ એપ્લાય કરીએ છીએ તો એ જે
ચાવી લગાવવાનું જે વે છે એ આપણે બ્લોક કરી દઈએ છીએ, એટલે કે ચાવી તમે લગાવશો તો એ એપ્રોપ્રિએટ લાગશે નહીં. સો દેટ્સ વાય વી બ્લોક ધી એન્ટાયર રૂટ. ગોટ ઇટ? કે જેવી રીતે લોકને આપણે બહારની સાઈડથી જ્યારે વેક્સ લગાવી દેવામાં આવે છે તો એ ચાવી છે એ આપણે લગાવી શકતા નથી. ધ સેમ વે એન્જિયોટેન્સિન રિસેપ્ટર બ્લોકર્સ લગાવવામાં આવે છે તો એ છે એ એન્જિયોટેન્સિનને એની જગ્યાએ બાઇન્ડ થતાં પ્રિવેન્ટ કરે છે. અલ્ટિમેટલી ધીસ ઇઝ ધ મિકેનિઝમ, એટલે કે જે વાસો કોન્સ્ટ્રિક્શન થાય છે એ વાસો કોન્સ્ટ્રિક્શનને એ બ્લોક કરે છે ઓર ઇનહિબિટ કરે છે. ગોટ ઇટ? નાવ ધ થર્ડ class of the drug is the beta adrenoreceptor blockers. This is the sympathomimetic drugs. Improve the systolic function. Systolic function કોને કહીશું? તો જે બ્લડ કોન્ટ્રેક્શન્સ થઈને બ્લડ પંપ થાય છે એ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે. રિવર્સ ધી કાર્ડિયાક રીમોડેલિંગ. કાર્ડિયાક રીમોડેલિંગ એટલે કે જ્યારે હાઇપરટ્રોફી થાય છે ત્યારે કાર્ડિયાક સેલ્સ છે એ કાર્ડિયાક સેલ સાઇઝ છે એ ઇન્ક્રીઝ થાય છે. એટલે કે બીટા એડ્રીનો બ્લોકર્સ જ્યારે આપવામાં આવે છે ત્યારે હાઇપરટ્રોફીને શ્રિંક, એ સેલ જે છે એને શ્રિંક કરી દેવામાં આવે છે અને એમાં વર્ક કરતા હોય છે. સો બીટા એડ્રીનો બ્લોકર્સ રિવર્સ ધી કાર્ડિયાક રીમોડેલિંગ. જે હાર્ટ છે એને પોતાના સ્ટેટમાં અગેઇન રીમોડેલિંગ કરે છે. ડિક્રીઝ ધી સિમ્પેથેટિક આઉટફ્લો ફ્રોમ ધી CNS. એટલે આપણને ખબર છે કે જે સિમ્પેથેટિક સિસ્ટમ જો એક્ટિવેટ થશે તો એ કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ કરશે. હવે અને કોન્સ્ટ્રિક્શન કરે તો જ્યારે નોર્મલ બ્લડ વેસલ્સ હોય છે એને વાસો કોન્સ્ટ્રિક્શન થાય છે તો એ વાસો કોન્સ્ટ્રિક્શન થવાના લીધે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે પ્રોગ્રેસિવલી એ નેરો થતું જાય છે અને એ પુઅર ફ્લો ઓફ ધી બ્લડ પ્રોડ્યુસ કરે છે. અને જે કોન્સ્ટ્રિક્શન એટલે કે જે ડિક્રીઝ ધ સિમ્પેથેટિક આઉટફ્લો ફ્રોમ ધી CNS, એટલે બીટા બ્લોકર્સ જ્યારે આપવામાં આવે છે એડ્રીનો રિસેપ્ટર બ્લોકર્સ, તો એ આટલા ફંક્શન્સ બોડીમાં એક્ટિવેટ કરે છે અને અલ્ટિમેટલી પોતાની એક્શન શો કરે છે. નાવ ધ ફોર્થ ઇઝ ધ ઇનહિબિટ ધી રિલીઝ ઓફ રેનિન. રેનિન છે એઝ વી નો દેટ ઇઝ રિલીઝ બાય ધી જસ્ટાગ્લોમેરુલર સેલ્સ ઓફ ધી કિડની. સો એન્જિયોટેન્સિનનું કન્વર્ઝન એન્જિયોટેન્સિન 1માં થાય છે અને 1નું 2માં કન્વર્ઝન થાય છે. બટ એ જ્યારે રેનિન એ શેના લીધે થાય છે તો પ્રાઇમરી જે પ્રીકર્સર છે દેટ ઇઝ ધ રેનિન. હવે રેનિનનું જ જ્યારે ઇન્હિબિશન કરવામાં આવે છે તો જે તે કન્વર્ટિંગ એન્ઝાઇમ છે એ એન્ટાયર સિસ્ટમને ફર્ધર જે પ્રોસેસ છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ફર્ધર ફોલોઈંગ જે પ્રોસેસ છે એને આપણે સ્ટોપ કરી શકીએ છીએ. નાવ ધ ફિફ્થ ઇઝ ધી ડાયોરેટિક્સ. સો બુમેટાનાઇડ, ફ્યુરોસેમાઇડ, હાઇડ્રોક્લોરથાયાઝાઇડ. હવે મોડ ઓફ એક્શન એટલે કે મિકેનિઝમ એક્શન ઓફ ધી ડાયોરેટિક્સ ઇઝ રિલીવ ધી પલ્મોનરી કન્જેશન એન્ડ ધ પેરીફેરલ એડિમા. ફોર એક્ઝામ્પલ જ્યારે એટલે કે પલ્મોનરી એડિમા ક્યારે કહીશું આપણે? સપોઝ